જૂનાગઢમાં ભડકાઉ ભાષણને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અન્ય જિલ્લાની પોલીસને પણ બોલાવવામાં આવી છે। ગીર સોમનાથ પોલીસને બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે। પરિસ્થિતિ વણસે તે પૂર્વે જ પોલીસ દ્વારા પગલાં લેવાયા છે। ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા ટીમ સાથે પહોંચ્યા છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને બહારના ભાગે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોટ સંકુલ તરફ જતા રસ્તે પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો સંવેદનશીલ વિસ્તારમાં જૂનાગઢ પોલીસની ગર્વ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ગૌતમ, મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે। આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેને જ લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચોક્કસ મૌલાનાની ગઈકાલે સાંજે જ જૂનાગઢ જે પોલીસ છે તેમના દ્વારા તેમનો કબજો લેવામાં આવ્યો હતો ગુજરાત એટીએસ પાસેથી ને આજે તેને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં રજૂ કરવામાં આવશે। જો કે તેને રજૂ કરવામાં આવે તે પહેલા જૂનાગઢ શહેર છે તે સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। કોઈ એવું તંગદિલીભર્યું વાતાવરણ ન સર્જાય તેના માટે અગાઉ જૂનાગઢ પોલીસ છે તેમના દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાની બહાર એટલે કે સોમનાથ જિલ્લા ખાતેથી પણ જે પોલીસની ટીમ છે તે બોલાવવામાં આવી છે। ગીર સોમનાથના જે એસપી છે તે તેમની ટીમ સાથે જૂનાગઢ ખાતે પહોંચ્યા છે અને અત્યારે જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે જૂનાગઢનું જ્યાં મૌલાનાને અત્યારે રાખવામાં આવ્યો છે અહીંથી તેને કોર્ટ બિલ્ડિંગ ખાતે લઈ જવામાં આવશે, ત્યાં રજૂ કરવામાં આવશે, રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને ત્યારબાદ જે નિર્ણય આવશે તેના આધારે આગળની કાર્યવાહી થશે। પરંતુ આ જે ઘટના છે તેને લઈને આપ જોઈ શકો છો અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। તો સાથે જ અત્યારે જે મૌલાના છે તેને કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે તે પહેલા આપ જોઈ શકો છો કે જે ટીમ છે તે અત્યારે રવાના થઈ રહી છે। જે આ ઘટના બની છે ખૂબ જ ગંભીર છે અને જૂનાગઢ શહેરમાં અત્યારે પણ શાંતિમય વાતાવરણ છે, સૌ ભાઈચારાના વાતાવરણથી અહીં રહી રહ્યા છે। તો તેમ છતાં આજે શાંતિ ડહોળવાનો પ્રયાસ જે મૌલાના દ્વારા કરવામાં આવ્યો હતો અથવા તો લોકોને યુવાનોને ખાસ તો ભડકાવવા માટેના જે એના પ્રયત્નો હતા તેની સામે જૂનાગઢ વાસીઓ છે તેમણે પણ સળસળતો જવાબ આપ્યો છે કે અમે ભાઈચારાની જેમ રહીએ છીએ અને ભાઈચારાની સાથે જ રહીશું। પરંતુ આપ જોઈ શકો છો કે તમામ જે અધિકારીઓની ટીમ છે તે એક બાદ એક રવાના થઈ રહી છે અને સમગ્ર જૂનાગઢ શહેરમાં અત્યારે આ પ્રકારનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અલગ અલગ ટીમો લગભગ 300 થી વધુ પોલીસ જવાનોની અલગ અલગ ટીમો છે તે અત્યારે જે પણ જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ પેટ્રોલિંગ કરી રહી છે ને સાથોસાથ જ્યાં મૌલાનાને રાખવામાં આવ્યો છે અને કોર્ટ બિલ્ડિંગ કે જ્યાં થોડા સમય બાદ તેને લઈ જવામાં આવશે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી ગૌતમ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।